કચ્છના યુવાનો માટે રોજગાર અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રે એક નવી પહેલના ભાગરૂપે માંડવીના કોડાયપુલ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત જિલ્લાની પ્રથમ અને એકમાત્ર ડ્રોન એરોવિઝન લેબનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ શિક્ષણવિદ અને એસજીજે ગ્રુપના ડિરેક્ટર બિનુ પલ્લાઈના વિઝન અને કૃષ્ણ જીવન સ્વામીના આશીર્વાદથી સાકાર થયો છે। આ વિશેષ પહેલ DDUG કેવાય એસજીજે ગ્રુપ અને AVPL ઇન્ટરનેશનલના સહયોગથી અમલમાં મૂકવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારના યુવાનોને અત્યાધુનિક ટેકનોલોજી સાથે જોડીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે। આ બાબતે ગુરુકુળના ડાયરેક્ટર પિલ્લાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે આ તાલીમ કેન્દ્રમાં મુખ્યત્વે 2 પ્રકારના ટેકનિકલ કોર્સ ઉપલબ્ધ છે, જેમાં બેટરી સિસ્ટમ રિપેર ટેકનિશિયન અને ડ્રોન સર્વિસ ટેકનિશિયનનો સમાવેશ થાય છે। આ 4 થી 6 મહિનાના કોર્સ દરમિયાન વિદ્યાર્થીઓને રહેવા, જમવા, યુનિફોર્મ અને તાલીમ સામગ્રી સહિતની તમામ સુવિધાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવશે। ધોરણ 10 કે 12 પાસ અને 18 થી 35 વર્ષની વય ધરાવતા યુવાનો આમાં પ્રવેશ મેળવી શકે છે। તાલીમ પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે અને 100% રોજગાર સહાય પણ પૂરી પાડવામાં આવશે। પ્રિન્સિપાલ અહેમદ અંસારીએ જણાવ્યું હતું કે સંસ્થામાં સ્માર્ટ ક્લાસરૂમ અને વિષય નિષ્ણાતો દ્વારા પ્રેક્ટિકલ આધારિત શિક્ષણ આપવામાં આવશે, જે યુવાનોના વ્યક્તિત્વ વિકાસમાં પણ મદદરૂપ થશે। હાલમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે, પરંતુ દરેક કોર્સમાં માત્ર 70 બેઠકો જ મર્યાદિત હોવાથી રસ ધરાવતા ઉમેદવારો વહેલી તકે પોતાની અરજી નોંધાવવા અનુરોધ કરવામાં આવ્યો છે। કચ્છના યુવાનો માટે રોજગારી અને ટેકનોલોજીના નવા અધ્યાય સમાન આ પ્રોજેક્ટ આગામી સમયમાં એક માઇલસ્ટોન સાબિત થશે। આ કોલેજની અંદર અને આ સંસ્થાની અંદર એક એવી સંસ્થા જે આખા કચ્છની અંદર પ્રથમ સંસ્થા જેને વિદ્યાર્થીઓનું એક ભવિષ્યનું વિચાર કરે છે, એની અંદર આ વર્ષમાં અમે લોકોએ અગ્નિવીર જેવી તાલીમ આપેલું છે। તાલીમ કેન્દ્ર અહીંયા બનાવવામાં આવ્યું હતું, જેની અંદર વિદ્યાર્થીઓ અગ્નિવીરની અંદર કેવી રીતના જોડાઈ શકે છે, કેવી રીતના ફિઝિકલ વસ્તુ હોય છે, એ બધી વસ્તુ કેવી રીતના પાસ આઉટ કરવામાં આવે છે, એ બધી વસ્તુનું તાલીમ કેન્દ્ર, જેની અંદર અગ્નિવીરના રિક્રુટમેન્ટ ઓફિસર અહીંયા આવેલા હતા। એવી જ રીતના ધોરણ 11 અને 12મી ધોરણના વિદ્યાર્થીઓને સરકાર તરફથી ઇનોવેશન, જો છોકરાઓ પાસે એક અલગ પ્રકારનું ઇનોવેશન આઈડિયા જે છે એ રજૂઆત કરી અને 20,000 સુધીનો ગ્રાન્ટ જે છે એ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે। એની આખી એક અમે લોકોએ એની અંદર પ્રોગ્રામ લોન્ચ કરેલું છે, જેનું નામ છે સ્પાર્ક સીડ ચેલેન્જ, જેની અંદર 20,000 સુધી 11મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને રૂપિયા મળી શકે છે। અને હમણાંની વાત કરું તો 22મી સદીની અંદર વિદ્યાર્થીઓ કેવી રીતના એક AI ના જમાનાની અંદર જીવી શકે છે, એવી જ રીતના આ સંસ્થા અને અમારી કોલેજ એક એવું વસ્તુ લઈ આવી છે જે કચ્છની અંદર બાળકો કેવી રીતના વિકાસ થાય, વિકસિત થાય, એ ડ્રોન લેબ જે છે અમારી અંદર આવેલું છે, જે કચ્છની અંદર એક એવી સંસ્થા અને પહેલી એવી સંસ્થા જે છે જે ડ્રોન લેબનું ઉદ્ઘાટન કર્યું છે। કચ્છના ખૂણે ખૂણેથી જે પણ બેરોજગાર યુવાનો છે કે પોતાના રોજગારી માટે જે લોકો અત્યારે પ્રયાસરત છે, એ લોકોને જે આ મોકો મળી શકશે તો આપણી પોતાની જે કચ્છ છે એની અંદર મારા ખ્યાલથી ધીરે ધીરે બેરોજગારી સાવ નાબૂદ થઈ જશે, જે સરકાર પણ એમ જ ઈચ્છે છે કે ભારતમાંથી બેરોજગારી નાબૂદ થઈ જાય। એના માટે આવા ડ્રોન લેબ્સનું આખી ખર્ચો સરકાર ઉપાડતી હોય તો આનાથી વિશેષ તો આપણે શું કહી શકીએ। આ જે ડ્રોન લેબની શરૂઆત કરવામાં આવી એની અંદર જેટલા લાભાર્થીઓ ભાગ લેશે એ બધા માટે રહેવા અને ખાવાની સુવિધાઓ જે છે તદ્દન ફ્રીમાં રાખવામાં આવી છે। અને આ જે કોર્સ છે એ કચ્છના યુવાનોને પ્રેરણા આપનારો એક મહત્વનો કોર્સ છે। અમને ખૂબ જ આનંદ થાય છે કે અમારી એસજીજે કોલેજમાં ડ્રોન લેબની શરૂઆત થઈ। ક્યારે જોયો પણ નતો આ ડ્રોન, પણ વિદ્યાર્થીઓને લાભ મળશે અને આ ડ્રોન જોવા મળશે, શીખશે કેવી રીતે છે, અને જે બેરોજગાર છે એને રોજગારી મળશે, કેવી રીતે એમને કઈ બેરોજગાર જ નથી, જેમને કઈ મળતું નથી, શું કરું શું ન કરું, એને પણ જાણવા મળશે કે આ ડ્રોન છે, શીખવો જોઈએ, મળશે।